મિત્રો, ઇન્સ્ટાગ્રામની આઈડી અને બાયડી જોવામાં તો બીજાની જ હારી લાગે હો. કાઈ નહીં, તો આ લોકોને આઈડી જોવાનું કેતો હતો આપણે. બોલો જોજો. હા, ઈ તો બધી મને ખબર જ છે તમે શું કહેવા માંગો. પેલા મને એ કયો, કાલ આપણે મોલ માં ગયા તા ને ઓલી પેલી વાંદરી હતી ઈ કોણ હતી? તમારા હું ઈશારા કરતી હતી. એક મિનિટ ગોઠવા દે મને. લા બાપા યાર, તું છે ને યાર મગજનો અઠ્ઠો નહીં કરતી અત્યારે. કેમ કેમ? જી પેલીને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો. देखा आपने लापरवाही का नतीजा. અરે માલતી, એ માલતી આવા બેઠા છે તોય જંપવા નહીં દે. જંપવા ભૂલી ગયા. માય ગોડ, આ શું છે? સાબુ આંખમાં સાબુ ગયો છે. મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ ને તો શું સાલી નાગડો ફૂગડો બહાર આવ. તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણીમાં બોળી દેજો. આ સાલા કપડા બોલાય અને હું કોરો રહી ગયો. જે લટકતું તું પહેરીને બહાર આવ્યો. અરે પણ નાઈટી. અરે પણ કરે શું માણસ? ત્રાસ થઈ ગયો છે, ત્રાસ. સવાર પડે તું શું જોયા કરે મારી સામે? હું રોજ સવારે નાવા જાઉં છું ને સાલો પાણી જાય છે. નાલાયકો બધા. વોચમેન, પાણી ચાલુ કરો અભી કા. રતુભાઈ, રસીલા ગમે તે કરે, તમે આમને શું કામ સંડોવો છો? એ મને નહીં, સોસાયટી વાળાને જઈને પૂછો કે બંને જણા વચ્ચે હું ચાલી રહેલું છે તે. શું મારી ને રસીલા વચ્ચે શું છે? પૂછો પૂછો. રોજ સવારે રસીલાની હાથે બેંકમાં જાય છે કોણ? બેંકમાં. આઈ વિલ એક્સપ્લેન. રસીલા એક દુખિયારી સ્ત્રી છે. એનો વર એને છોડીને ચાલી ગયો છે. એ બાઈને કોઈનો ટેકો નથી. તો તમારે ટેકા આપવાના? એટલું બધું નથી આપી શકતો. એને બિચારીને તકલીફ હોય તો ક્યારે બેંકની સ્લીપ બી ભરી આપો યાર. તો તમારાથી ઘરમાં બેસીને સ્લીપ ના ભરાય? અલા ભાઈ ડોબા, એને એટીએમ શીખવાડતો તો. એટીએમ? એની ટાઈમ મજા. એની માને પાછું કોબીનું શાક. હાથ જોડું, તું મહેરબાની કરતે આ શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો, પેટમાં ત્રાસ છે, ત્રાસ. અરે ભગવાન, આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉપકા આવે છે. હા, કોબી કોબી કોબી. હલો, કોબી સ્પીકિંગ. આમાં કોબી બોલાઈ જાય તારે લીધે. આટલા વર્ષોમાં તમે મને શું આપ્યું? કર્યું, ચાલુ કર્યું. રોજ સવારનો તારો એક જ કકળાટ. તમે મને શું આપ્યું? આ તો બોલો. આ કોણે આપ્યું? માણસ કેપેસિટી પ્રમાણે બધું કરે. કોઈ વાતે તમે સંતોષ નથી. બધી વાતમાં વધારે આપો, વધારે આપો, વધારે આપો. આ છે કમ્ફર્ટેબલ. એક કામ કર, મારે માટે પણ આવા 4 લઈ આવ. અને 2 સ્લીવલેસ લેજે. અહીંયા ગરમી થાય, જરા હવા આવજા. જાઓ જાઓ જાઓ. નાઈ નાખું, તારા નામનું જ નાઈ નાખું ડોબા. ये सुहाग रात की बात है. पति पत्नी के पास गया, धीरे से घूंघट उठाया और घूमने गया. અરે ઘૂમને નહીં, ચૂમને ગયા. चूमने गया, मोटू करो. चूमने गया. तभी पत्नी ने कहा, नहीं, मैं तुम्हें किस नहीं करने दूंगी. આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર. હું કરું ભાઈ, આગળ કરું એટલે વંચાય. તો શું કિસ કરું? આ માણસ યાર नॉनसेंस. पत्नी ने कहा, मैं तुम्हें किस नहीं करने दूंगी क्योंकि मैंने मेरी मम्मी को वचन दिया है कि शादी हो जाने के बाद मैं ये आदत छोड़ दूंगी. હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું. આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જાઉં છું.
ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છૂટા છો. મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલી. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસા. અરે પણ મારી વાત સાંભળ. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી આ ઉપાધિનો ભરોસો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા. હોસ્પિટલમાંથી? ભાભી, આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. 5 વર્ષે મહિલા પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા હું તો અમેરિકા, એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે. ચલો. કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં, શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું અરે છે. તારે શું? જો ને તારે. તું અંદર જા, એને માટે શરબત લઈ આવજા. ચાલ, જલ્દી સરસ. જા. 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો એને બોબડો નહીં તો શું લંગડો કહું? ચૂપ રહો. ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. 1 રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ. લાખના 12,000 કરે. હા, એ પણ એક આવડત છે. તારો ભાઈ કરે બધી આવડત. હા, હવે તમે તમારું જુઓ. મહિને 2 લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2 લાખ? 2 લાખ પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ. હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી. બોલો, આખી રાત ફોન કરીને પૂછે, શું ચાલે બેબી, શું ચાલે બેબી? એમાં કશું ચાલુ જ નહીં થયું યાર. ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું, બીજે દિવસે પાછા. મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો, નહીતર પછી હું છું ને તમે છો. એટલે એક્સચેન્જ ઓફર? પ્લીઝ સાસુજી, મારી કેપેસિટી નથી. અરે એટલે પૈસા કમાવાની નથી. તું સમજાવ તારી મમ્મીને, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? ચોરી કરો, જોઈએ તો બેંકમાં ધાડ પાડો. બેંકમાં ધાડ પાડું? હા. તમે સાથે આવજો. હા? અરે યાર, તમને હાથ જોડું છું, પ્લીઝ. અલકા સાંભળ, જીવ દયા જેવું તો રાખો. ના તમે બંને રોજ મારી પાછળ પડો છો, પૈસા કમાવ. હું તને પૂછું છું, શું છે તારા ભાઈનું? 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય. અલકા, આ ન્યૂઝ વાંચ્યા? જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. ના એટલે હું વિચારતો તો નાગા બાવાએ ખિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો. હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા, વકીલ? આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી, આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? અરે! ગજબ કેપેસિટી કહેવાય. તારી મમ્મી મરદ છે એટલે. આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા, આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. ચુમ્મા દે દે. એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો. તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે? અલકા પ્લીઝ, તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું નથી કર્યું. હાય, તમે શું નથી કર્યું? અરે શું નહીં, શું યાર, શું હવે બોલું? તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા,
એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું, હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, હું તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીન નું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ. લઈશ નહીં, આજે જ લાવો. આવી ગયા. અંદર આવી શકું વાલી? અરે આવો 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 મારા કાન ખુઆ. આ રીતે માણસને ચક્કર આવી જાય યાર. હોતું હશે, તમને તો ફૂદડીઓ ફરવાની ટેવ છે નહીં? આજે વહેલા સવારે તને મેં કહ્યું ને, શું? બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ. ઓહ, કોલેજ જેવી પૂરી થઈ, સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો. હાય હાય મારા કયાગ્રા કંત, તમે આવું મીઠું મીઠું બોલો છો ને ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી.